સર્વેનું મારે સારું કરવું છે. આપ અત્યારે આપને જે દ્રશ્યમાન થઈ રહ્યું છે તે रूपे माड़ी दर्शन देनारा पीढ़ी पीढ़ी वातों कहनारा दोषी रूपे माड़ी दर्शन देनारा. આપને જે દ્રશ્યમાન થઈ રહ્યું છે આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ છે. 11 દીકરીઓ, નિરાધાર દીકરીઓ, 11 દીકરીઓના લગ્નનું આયોજન છે અમદાવાદ મુકામે. ભવ્યાથી ભવ્ય એટલે સમૂહ લગ્ન એટલે તમે ઘરે કેવો ઉત્સવ હોય, ઘરની દીકરીનું લગ્ન હોય ને એવી ધામધૂમથી પૂજ્ય માડીએ દીકરીઓને પરણાવી અને કન્યાદાન એ રીતે આપને દ્રશ્યમાન થાય છે. આપણા સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ આપને દ્રશ્યમાન થાય છે. ભરતભાઈનો ખૂબ મોટો ફાળો છે. એ પણ સાથે આ બધી સેવા પ્રવૃત્તિમાં કાર્યરત હોય છે 24 કલાક. એક જ ઈશક કે કેવી રીતે અમરત બાપાનું નામ ગલીએ ગલીએ, ગામે ગામે, શહેરે શહેરે અને દુનિયામાં બધે જ એ નામ પ્રસરે. એવી મહેક અમૃત નામ છે તો અમૃત પાવા છે બધાને અને બધાને ખુશ કરવા છે એવો આ પરિવારનો એક સંકલ્પ છે. અને આખો પરિવાર એમાં 24 કલાક આના એક જ વિચાર, સતત એક જ વિચારમાં બધા લાગેલા છે. બસ અમારે બધાનું સારું કરવું છે. અનેકવિધ પ્રવૃત્તિઓ ઉષા ફાઉન્ડેશન અને જય માડી ચેરિટેબલ જો આ દીકરીઓને જે કે અર્પણ કરવામાં આવ્યું છે, આખું ઘર વકરી પણ બધાને સાથે એવી રીતે અને બધી સ્ટેન્ડર્ડ, બધી બ્રાન્ડેડ વસ્તુઓ, એમાં ક્યાંય કચાશ નહીં. પૂજ્ય માડીનો એવો આગ્રહ કે સારામાં સારું જેવું વપરાતું હોય, બેસ્ટમાં બેસ્ટ જે વસ્તુ મળતી હોય એ આપણે દીકરીઓને આપવાની. એટલે પોતે રસ લઈને એક એક વસ્તુની પસંદગી ઉષાબેન, ભરતભાઈ અને પૂજ્ય માડી અને સાથે અમારા માતુશ્રી એ પણ આમાં ખૂબ મોટો એમનો ફાળો રહે છે. એક એક વાત યાદ કરાવે દીકરા દીકરીઓને કે જોજો આ રહી ના જાય, જોજો આ નહીં રહી ના જાય એમ કરી. ધાર્મિક પુસ્તકો પણ સાથે આપવામાં આવતા હોય છે કે ભાઈ સંસ્કારનું સિંચન થાય આવનારી પેઢીમાં. તો એક ઉમદા કાર્ય એ પણ આ પૂજ્ય માડીના કરકમર દ્વારા દર